હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં છો ને? બધા મજામાં જ હશો અને મજામાં રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને હા, આજે આપણે કઈ જગ્યાએ ગયા છીએ ને એ જરાક તમે બ્લોગ જોજો એટલે તમને ખબર પડશે. મસ્ત મજાના એક જગ્યાના દર્શન કરાવવાની છું, તો આગળ જોવો તમે બધા. હલે હલે બેતાલી 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 હાલ. અરે વાહ, cool cool cool. We are friend, क्यों? We are friends. But not biting. Yeah. Right hand and left handed. એ બગા હા ખાય બટકા ભરે બગા હા ખાઈ છે ચકડી નીંદર આવે એ રેવા દ્યો ને. હવે બીજો થોડો ઊંચો કરી શકે તો ઈ પડે નહીં, રેવા દ્યો, ઈ પડે લે બિચારાને. બટકા બટકા મને પૂછડી પટપટાતા જાય ને બટકા ભરતા જવા, કઈ રીત થઈ? ગુલાબી સાડી આની લાલ લાલ એને ક્યાં સાડી પહેરી? કુચી કુત્તા દાલો હે કુચ. હા રાત નહીં પહોંચ્યો ઘરે પછી नहीं मस्ती नहीं करते हैं बच्चा. हाय so beautiful, so खहड़ियो. એમ કહો આ સામે એક મંદિર ને દેખાય છે કોઈ મોટી બધી મૂર્તિ ને છે જો આ શું છે? લગભગ ઓલું છે ગણપતિનું મંદિર. આપણે જવું જ જોવા? સપડા. હા તો એ જી હોય ટૂંકમાં જોવા સ્થળ જો તું તને બતાવું. મસ્તીનું છે સ્થળ તો. ઓહો એ છે જબરદસ્ત. હા હાલો જાય બીજું હું. જવું છે જોવા? હાલો જાય તો હાલો જાય આગળ જો આમ આ બાજુથી રસ્તો છે. હા. તો જો મસ્ત મજાની પવન ચક્કી દેખાય છે, મોટા મોટા પાખિયા, નાના પાખિયા વાળી છે. મોટા છે તારા કાંઈ મોટા નથી, આ મીડિયમ સાઈઝના પાખિયા છે. આ બધી અફવા ઉડાડે ને એ અફવામાં આવવું નહીં કોઈ, આને ટેવ છે અફવા ઉડાડવાની અમારે. ખરેખર બહુ મોટા મસ્ત ઝાડવા છે. આગલા વિડીયોમાં બધા જોયું જ હશે, બંદર બન્યા હતા એ. આપણે અહીંથી વળી જવાનું ઇધર છે મેળલો. સિદ્ધિ વિનાયક મંદિર તરફ છે. આયલું સિદ્ધિ વિનાયક મંદિર તરફ આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈ લેવાનો છે જામનગરથી આવતા હોય તો. હવે કે આખું નથી નહીં જો ભેંસ એ કેવા મસ્ત મજાના કંઈક કોથરા બાંધીને ઝૂંપડા બનાવ્યા. આ દેખાય મંદિર. મસ્ત મજાના ઝાડવા દેખાય થાય જો. हाँ અહીંથી વળવાનું છે લેફ્ટ, फिर यहाँ से लेफ्ट, फिर यहाँ आता है रस का चिचोड़ा. પણ બંધ હાલતમાં છે. કાંઈ નથી કયો તો કાઢતી એ પડી 3-4 શેરડી. ત્યાં શેરી હું ગયું તમારે આપણે આ રસ્તો જ્યારે રફ હતો ને ત્યારે હું આવેલો લફલસ તો કહન નાનો ઓફ રોડ હતો તો શું બોલતો? ઓફ રોડ ઓફ રોડ બોલતો. મને નથી ખબર. ઓફ રોડ. વારે વાહ, જય ગજાનન મહારાજ, ગણપતિ બાપાની જય. વારે વાહ વારે વાહ. તો જોવો મસ્ત મજાના ગણપતિજીની મૂર્તિ છે, મોટી બધી છે. અહીંયા છે ઘર દેખાય છે બધાને, નવી રેસિડેન્સી કદાચ બની હશે જ, દેખાય ને અહીંથી. તો આ મંદિર છે હાઈટ ઉપર, જો તમને દેખાતું હશે રસ્તો આવવાનો, તો મંદિર હાઈટ ઉપર છે ને. હે આ મૂર્તિ હમણાં બની હશે ને ગણપતિની? હમણાં હું આવતો ને ત્યારે ન બનતી. મેં આવી હતી હું ત્યારે નહોતી. સિદ્ધિ વિનાયક મંદિર.
અને ઓળખો જ કઈ? હું તો ઓળખતો નથી. અને આ મંત્રી દેખાડી ને, આ છે ને હું ઘણા વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે બની નથી, પણ હવે જો જોરદાર મસ્ત બનાવી લીધી છે. આવ્યા હતા અહીંયા, અમે ગયા હતા શ્રીનાથજી હવેલી છે ને આપણે હા, ત્યાં. અને આ આજુબાજુ નજારો. ઓલું કયું માટલી નહીં, કયું ગામ છે? હે આ બાજુ જામનગર. ઓય હા જવા તો દે. હા, મોટી. તો હાલો અંદર જઈને પછી આપણે સીધું ઉતારીએ. આ મેઇન મંદિર છે. મેં અત્યારે પછી ખોલી નાખશે બપોર પછી. આમ જોઈ લો થઈ જાય છે ગણપતિ દાદાના દર્શન. કેટલા સરસ છે. આપણે આરતીનો સમય જોઈ ઇલેક્ટ્રિક નગારું તો આ છે ઓટોમેટિક વાગે ઇલેક્ટ્રિસિટીથી. અને આ પ્રદક્ષિણા પર આપણે પ્રદક્ષિણા કરી લઈ. જય ગણપતિ દાદા, સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા. માનતા રાખીએ ને કંઈ નથી. બેગમાં હોય તો હોય કદાચ. મસ્ત ખરેખર અહીંયા બહુ એમ મજાનું જગ્યા છે. મજા આવે ફરવાની, દર્શન કરવાની. સારું હાલો, તો આ એ જોઈ લીધું આપણે. હવે આગળ વધીએ. તો પાણી પીવાનું અહીંયા છે, તો હાલો પાણી પી લઈએ. ત્યાં મસ્ત મજાનું કુલર પણ છે. આપણે મંદિરની સામે તમે ઊભા રહીએ ને દર્શન કરવા માટે લેફ્ટ સાઈડમાં છે આ પાણી પીવાનું કુલર. અતિ હવે દર્શન થઈ ગયા. હવે આગળનો શું વિચાર છે? હવે જાય હાલો ઘરે જાય. જામનગર. જામનગર હવે થોડું જોઈએ, આપણા ઘરે નહીં જાય આપણે. તો અમે હજી અહીંથી નીકળીએ જ ને, તો રસ્તામાં જો કંઈ મજા આવી મને તો હું બ્રેક કરીશ. આ વ્લોગને એન્ડ કરું છું, બરાબર ને? જો કાલે જે વ્લોગ આવે ને એ જોજો. એ રસ્તાનો જ આવશે અને બીજા એક મંદિરનો આવશે. એ ક્યાં મંદિરનો આવશે ને થોડી કાલે તમને સવારે ખબર પડી જશે 9 વાગે. ત્યાં સુધી આવશે.